बड़ौदा महानगर पालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक का आयोजन हुआ था। वैसे तो रिव्यू बैठक का आयोजन मंगलवार को होता है, लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी के बड़ौदा आगमन को लेकर एक दिन देर से यानी कि आज बुधवार को पालिका की बड़ी कचहरी पर रिव्यू बैठक मिली थी। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इस रिव्यू बैठक का आयोजन हुआ था, जिस दौरान विकास के कार्यों की समीक्षा के साथ ग्रीन एनर्जी को प्रोत्साहन देने पर विशेष जोर दिया गया था। तो वहीं इस दौरान ई बस सेवा के मुद्दे पर विशेष तौर पर चर्चाएं की गई थी। पालिका के बजट में मंजूर हुए विभिन्न विकास के कार्यों की विस्तृत में चर्चाएं की गई थी और बैठक के बाद में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से इस बारे में जानकारियां मुहैया करवाई गई थी। આજે જે રિવ્યુ મીટિંગ જે મંગળવાર થવાની હતી અને આજે બુધવારના દિવસે અહીંયા કરવામાં આવ્યું છે। રિવ્યુ મીટિંગમાં ખાસ કરીને સફાઈ બાબતનું જે સિટીમાં કન્ટિન્યુ થઈ રહ્યા છે એ સફાઈ અભિયાનમાં વધારે બહાર મૂકવા માટે મેં સૂચના આપી છે। જે રીતનું આપ જાણો છો કે અત્યારે જે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કાર્યક્રમ પત્યું છે એના અનુસંધાનમાં અત્યારે જે પણ સિટીમાં સાફ સફાઈ હોય એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ એ બધાને પણ બહાર મૂકવાનું કીધું છે અને જે કામગીરી મહેનત કર્યા છે તમામ ટીમ મેમ્બર્સને પણ અમે અભિનંદન પાઠવ્યા છે। હવે આ રોડ શો પતી ગયું છે એટલે સિટીના મ્યુનિસિપલ સર્વિસીસ ઉપર વધારે ફોકસ કરવાની પણ જરૂરિયાત છે। ખાસ કરીને જે 5 મેજર ઇશ્યુઝ છે વોર્ડ લેવલમાં ચૂંટેલા પ્રતિનિધિઓ પબ્લિક એ બધાની જે કમ્પ્લેન્ટ્સ આવતું હોય ફોન આવતો હોય ફોન ઉપાડવાનું પોઝિટિવ જવાબ આપવાનું અને જે રીતનું લોકલ ઇશ્યુઝને લોકલ લેવલમાં જ સોર્ટ આઉટ કરવાનું અને ઉપર એસ્કેલેટ ના કરે એના માટે આજે તમામ ચારો એક્સીએન્સ અને એમના એસિસ્ટન્ટ કમિશનર્સને પણ સૂચના આપી છે। ડેપ્યુટી કમિશનર્સ દ્વારા જે વીકલી રિવ્યૂ મિટિંગ લેવામાં આવી રહ્યા છે આ રિવ્યૂ મિટિંગને ધ્યાને રાખીને તમામ ઇશ્યુઝ સ્થાનિક લેવલમાં જ પતવા માટે એમને સૂચના આપી છે। આના પછી સેકન્ડમાં જે બજેટેડ આઇટમ્સમાં મોટા બજેટેડ આઇટમ્સમાં કીધેલું છે મોટા પ્રોજેક્ટ્સ આ તમામને પણ આગળ વધવા માટે જે ફાઇલ વર્ક છે ટેન્ડર પ્રક્રિયા છે ડીપીઆર છે બધાને પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે। સાથે સાથ જે 31 મે સુધી પૂરું કરવાનું જે ડ્રેનેજના લાઈનો છે એ બધાનું પણ કામગીરી પૂરું કરવાનું કીધું છે અને જે 125 MLD પાણી જે સિટીમાં પુશ કરીને લાવવાનું છે જે લગભગ એસએસએન કેનાલની નીચે પુશિંગ છે એ પતી જાય તો પછી ઈસ્ટ અને સાઉથ માટે અમે આખું ફૂલ પાણી પૂરું પાડી શકાય એ બાબતનું પણ અમારું ફિલ્ડ વિઝિટ પણ બાકી છે એને પણ વેગ આપવાના છે। એટલે પાણી ડ્રેનેજનું મેઇન સમસ્યા સિવાય રોડમાં પેચવર્ક્સમાં જે પહેલાં જે ડિપાર્ટમેન્ટલ વર્ક ચાલતી હતી એમાં ક્વોલિટીનો ઇશ્યુ હતો એને અત્યારે હવે એઆરસી કરીને જે રીતનું રોડ ડિપાર્ટમેન્ટ કરે છે એ રીતનું વોર્ડ લેવલમાં અને ઝોનલ લેવલમાં પણ પેચવર્કની કામ બધા એઆરસી થ્રુ કરવાનું કીધું છે। એ રીતે કરીને ક્વોલિટી કંટ્રોલ રહે અને થર્ડ પાર્ટી इंस्पेक्शन પણ થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।